તો આ તરફ દેવભૂમિ દ્વારકામાંથી પણ સામે આવ્યા છે અનોખા જ દ્રશ્યો। આ દ્રશ્યો જુઓ, દ્વારકાના દ્વારકાધીશના મંદિર પર આજે અનોખી જ ધજા લહેરાતી જોવા મળી છે। 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ ત્યારે જગત મંદિર પર તિરંગાના રંગની ધજા લહેરાવવામાં આવી। મંદિર અને ભાવિકો ભક્તિ સહિત દેશભક્તિના રંગે રંગાયેલા નજરે પડ્યા। તો આ તરફ પ્રજાસત્તાક દિવસની રજાના કારણે દેવભૂમિ દ્વારકામાં જગત મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી। જગત મંદિર તરફ જતા તમામ માર્ગો પર દર્શનાર્થીઓનો ધસારો જોવા મળ્યો। દ્વારકાધીશના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી અને હજુ પણ ભક્તોના પ્રવાહ અવિરત છે। રવિવારની રજા અને બીજા દિવસે પ્રજાસત્તાક દિવસની રજાના કારણે ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। તો આ દ્રશ્યો એ ધજાના, આ દ્રશ્યો દ્વારકાધીશના પ્રતીકના, આ દ્રશ્યો છે એ તિરંગાના કે જ્યાં દેશભક્તિની સાથે કૃષ્ણ ભક્તિ અને દ્વારકાધીશના દર્શન માટે એ લાખો ભક્તો પણ અહીં ઉમટ્યા છે। એટલે કે અહીં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની સાથે દ્વારકાધીશના સાક્ષાત જાણે દર્શન થતા હોય તેવું પ્રતીત થતું જોવા મળી રહ્યું છે। આ લાઈનો જુઓ, આ લાઈનો એ ભક્તોની કે જે 2 દિવસની રજા આવી, જેમાં ખાસ કરીને રવિવાર અને ત્યારબાદ ગણતંત્ર દિવસની રજાના દિવસે અહીં દેશભરમાંથી ભક્તો ઉમટ્યા છે।